તો હવે ફાસ્ટ ટ્રેક રિવિઝન પાંચમો દાખલો એમાં સાબિત કરવાનું એ બી સી ડી એ ચોરસ છે બરાબર. તો સૌથી પહેલાં એના યામ આ એક્સ પહેલાં આવે વાય એક્સ પછી તો એ 3 ઉપર અને વાય ઉપર 4 તો એના 3 4 બી 6 ઉપર અને આ બાજુ 7 6 7 એટલે સી 9 4 અને ડી આ 6 ઉપર અને 1 ઉપર તો ડી 6 1. આપણે ચોરસ સાબિત કરવાનું તો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી અને એસી બરાબર બીડી સાબિત કરવાનું. સૌથી પહેલાં એ બી આ રહ્યું એ અને બી આના યામ x1 માઇનસ x2 નો પ્લસ y1 માઇનસ y2 નો સાદુરૂપ આપશો એ બી તો 3√2. એ જ રીતે બીસીના યામ આ રહ્યા બીસીના યામ સાદુરૂપ આપશો 3√2 બરાબર. પછી એ જ રીતે આપણે સીડીના યામ લખીને સીડીનું સાદુરૂપ આપશો 3√2 બરાબર. એ જ રીતે એડીના યામ લખીને આંતરછેદનો ઉપયોગ કરશું તો 3√2. હવે આપણે શોધવાનું એસીના યામ લખીને એસી 6 પછી બીડીના યામ લખી દેવાનો અને બીડી આંતરછેદ આપીએ તો સાદુરૂપ આવશે 6 બરાબર. તો આપણી જોડે એ બી બરાબર 3√2 બીસી બરાબર 3√2 સીડી બરાબર 3√2 એડી બરાબર 3√2 અને એસી અને બીડી બરાબર 6 આવ્યું. તો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી અને એસી બરાબર બીડી થાય. તેથી એબીસીડી એ ચોરસ છે તેમ કહેવાય. તેથી ચંપા એ સાચી છે. ઓકે. ટ્રેક રિવિઝન 7.1 નો છઠ્ઠો પ્રશ્ન એવું પૂછો ચતુષ્કોણનો પ્રકાર જણાવો અને કારણ આપો. તો એમાં આપણે એબી બીસી સીડી એડી એસી અને બીડી આટલી વસ્તુ શોધી લેવાની તો એનો પ્રકાર ખબર પડી જાય. તો સૌથી પહેલો દાખલો યામ આપેલા એ બી સી ડી તો સૌથી પહેલાં ધારી લેવાનું. ધારો કે એ બરાબર બી બરાબર સી બરાબર અને ડી બરાબર. શક્ય હોય તો ચતુષ્કોણ એબીસીડીના શિરોબિંદુઓ છે બરાબર. હવે આપણે સૌથી પહેલાં એના યામ લખી દેવાના એ -1 2 અને બી 1 0 બરાબર. હવે એ બીનું અંતરસૂત્ર x1 માઇનસ x2 નો વર્ગ y1 માઇનસ y2 નો વર્ગ. આને કહેવાય x1 આને કહેવાય x2 y1 y2. તો x1 ની કિંમત -1 મૂકીશું માઇનસનું માઇનસ અને આ 1 તો 1 નો વર્ગ પ્લસ એ જ રીતે -2 -0 નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય -1 અને -1 એટલે -2 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ -2 નો વર્ગ થાય 4 અને -2 નો વર્ગ થાય 4 4 + 4 √8 એટલે 4 દુ 8 4 નું વર્ગમૂળ થાય તો 2 તો 2√2 એ બી બરાબર આવે 2√2. એ જ રીતે બીસીના યામ લખીશું બીસી બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ સાદુરૂપ આપીશું √8 2√2 આવે બીસી બરાબર 2√2 આવે બરાબર. એ જ રીતે સીડી શોધી લઈશું. સીડીના યામ લખી દેવાના x1 x2 y1 y2 બસ x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ સાદુરૂપ આપીશું 2√2 જવાબ મળે. એ જ રીતે એડી શોધશું એડીના યામ લખીને તો 2√2. હવે એસી બી શોધી લઈશું એસીના યામ લખી દઈશું સાદુરૂપ આપીશું જવાબ મળશે 4 અને છેલ્લે બીડી શોધશું એનો જવાબ બી આવશે 4 બરાબર. તો આમ આપણી જોડે જેટલું બી આવ્યું એ બધું લખી દેવાનું. તો જુઓ આપણી જોડે એબી બરાબર આવ્યું 2√2 બીસી 2√2 સીડી 2√2 એડી 2√2 અને એસી બરાબર 4 અને બીડી બરાબર 4 બરાબર. તો જુઓ બધું સેમ એને ચોરસ મળ્યું કહેવાય. જો ચોરસમાં કેવું હોય એ બી સી ડી બધી બાજુ સરખી અને વિકર્ણ સમાન એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી બધું 2√2 અને એસી અને બીડી 4. તો આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને તે ચોરસ છે. તો સારું. છઠ્ઠાનો બીજો દાખલો ફટાફટ ફાસ્ટ ટ્રેક રિવિઝન યામ આપેલા સૌથી પહેલાં ધારી લેવાના એ બી સી ડીના યામ ચતુષ્કોણ રચે છે શક્ય હોય તો. હવે સૌથી પહેલાં એ બી શોધીશું તો એના યામ અને બીના યામ લખી દીધા. એ બી x1 માઇનસ x1 નો y1 માઇનસ y2 નો વર્ગ કરી √52 આવે જે રીતે બીસી બીને શોધશો એ રીતે સીડી શોધશો બરાબર. તો એ બી બરાબર આવ્યું 2√13 બીસી આવ્યું √13 અને સીડી આવ્યું 5√2 બરાબર. અને એ જ રીતે એડી શોધશો એડીના બી યામ લખી દીધા x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો √85 આવ્યું. હવે એસી અને બીડી બી શોધી લઈએ તો એસીના યામ આપણી જોડે આવ્યા √13 જવાબ અને બીડીના આવ્યું √41 જવાબ બધું લખી દીધું. એ બી બરાબર 2 જે આવ્યું એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી સી બરાબર અને બીડી બરાબર. તો અહીંયા જો એસી બીસી કોમન √13 અને એ બી કોમન 2√13 બાકી બધું અલગ અલગ બરાબર. તેનાથી કોઈ લેવું દેવું નહીં 5√2 85 41 એટલે આ સેમ તો આનું જ કંઈક થાય. તો મેં તમને કીધું હતું સમરે ક્યારે હોય એ બી પ્લસ બીસી બરાબર એસી અને બિંદુ બી એ અને સીની વચ્ચે હોય. તો અહીંયા જો બીસી બરાબર √13 એસી બરાબર √13 અને એ બી બરાબર 2√13. તો જો બીસી પ્લસ એસી બરાબર એ બી થાય બીસીની √13 એસી √13 અને એ બી બરાબર 2√13 લખ્યો. આ 1 √13 પ્લસ આ 1 અને √13 બરાબર 2√13 તેથી બીસી પ્લસ એસી બરાબર એ બી સમરેખ છે. અને આ બે વખત છે સી તો એ વચ્ચે હોય તો સી એ અને બીની વચ્ચે આવેલ છે. તેથી આપેલ શિરોબિંદુ એબીસીડી રચતા નથી કારણ કે આ સમરેખ છે. ઓકે. હવે ફાસ્ટ ટ્રેક રિવિઝન છઠ્ઠો પ્રશ્ન ત્રીજો દાખલો
એ બી સી ડી યામ આપેલા સૌથી પહેલાં ધારી લઈશું. ધારો કે એના યામ 4 5, બીના 7 6, સીના 4 3 અને ડીના 1 2. શક્ય હોય તો ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે. આમાં સૌથી પહેલાં શોધીશું AB બરાબર એના યામ બીના યામ લખી દઈશું. એના યામ 4 5, બીના યામ 7 6, x1 x2 y1 y2. AB બરાબર અંતર સૂત્ર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. 4 - 7 - 3 નો વર્ગ પ્લસ 5 - 6 - 1 નો વર્ગ. 3 નો વર્ગ થાય 9, 1 નો વર્ગ થાય 1. AB બરાબર √10. AB આવી ગયું. હવે BC. B અને C ના યામ લખી દીધા. BC બરાબર √7 x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ. x1 7 - 4 નો વર્ગ પ્લસ 6 - 3 નો વર્ગ. 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9. 9 પ્લસ 9 √18. √18 9 દુ 18. તો 9 નું વર્ગમૂળ થાય 3, તો 3 √2. BC બરાબર આવે 3 √2. આગળ એ જ રીતે CD. તો CD ના યામ લખી દીધા. 4 - 1 નો વર્ગ 3 - 2 નો વર્ગ. 4 - 1 3 નો વર્ગ પ્લસ 1 9. 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1 √10. CD બરાબર આવે √10. હવે આગળ AD. A અને D. 4 - 1 નો વર્ગ 5 - 2 નો વર્ગ. 3 નો વર્ગ આ રહ્યો x1 x2 y1 y2. 4 - 1 નો વર્ગ 5 - 2 નો વર્ગ. 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. 9 પ્લસ 9 √18. √18 એટલે 9 દુ 18. 9 નું વર્ગમૂળ 3, 3 √2. AD બરાબર 3 √2. આગળ હવે આપણે AC. A ના યામ લખી દીધા. C ના યામ લખી દીધા. AC બરાબર 4 - 4 નો વર્ગ પ્લસ 5 - 3 નો વર્ગ. 4 - 4 0 નો વર્ગ 0 પ્લસ 5 - 3 2, 2 નો વર્ગ 4 4, તો √4. AC બરાબર √4 એટલે √4 નો વર્ગમૂળ 2, તો AC બરાબર 2. આગળ BD. B ના યામ લખ્યા, D ના યામ લખ્યા. 7 - 1 નો વર્ગ 6 - 2 નો વર્ગ. BD 7 - 1 6, 6 નો વર્ગ 36, 6 - 2 4, 4 નો વર્ગ 16, 36 પ્લસ 6 √52 એટલે 13 ચોક 52, 4 નો વર્ગમૂળ 2. BD બરાબર 2 √13. હવે જેટલું બી મળે એ બધું લખી દેવાનું. AB બરાબર √10, BC બરાબર 3 √2, CD બરાબર √10, AD બરાબર 3 √2, AC બરાબર 2, BD બરાબર 2 √13. હવે જે સેમ હોય AB બરાબર √10, CD બરાબર √10 સેમ, BC બરાબર 3 √2 અને AD બરાબર 3 √2 સેમ, અને આ બંને સેમ નહીં AC અને BD. તો અહીં લખી દીધું AB બરાબર CD, BC બરાબર AD અને AC નોટ ઇક્વલ ટુ BD. તો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણમાં AB અને CD સેમ હોય અને BC બરાબર AD સેમ હોય અને વિકર્ણના AC નોટ ઇક્વલ ટુ BD થાય. તો બસ આમ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આમ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી છેલ્લો પોઈન્ટ. આપેલ બિંદુઓ A, B, C અને D એ ચતુષ્કોણ રચે છે અને તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સ્વાધ્યાય 7.1 નો 7મો દાખલો, એનું ફાસ્ટ ટ્રેક રિવિઝન. તો જો એમાં યામ આપેલા 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. બરોબર. તો જો એમાં સૌથી પહેલા x અક્ષ પરના કોઈ પણ બિંદુનો યામ x0 થાય. બરોબર. તો ધારો કે P of x0 માંગેલ બિંદુ છે અને આપેલ બિંદુઓ A ના 2 -5, આપેલ બિંદુઓ 2 -5 અને B બરાબર -2 9 થી સમાન અંતરે. તો સમાન અંતરે PA બરાબર PB થાય. PA નો અંતર સૂત્ર x1 - x2 નો પ્લસ y1 - y2 નો અંડર રૂટ આ બાજુ થાય તો વર્ગ થાય. તો PA² બરાબર આ થઈ જાય. હવે PA² બરાબર PB². સૌથી પહેલા યામ લખી દેવાના. P ના x0, A ના B ના યામ. બરોબર. હવે PA² x1 - x2 નો આને P અને A નું જોવાનું. P માં x1 અને આ 2, પછી y1 અને y2 0 અને -5. તો આ મૂકી દીધું. બરાબર PB. P અને B ના યામ શોધવાના. આ સૂત્રમાં મૂકી દેવાના. બરોબર. હવે x - 2 નો વર્ગ પ્લસ -5 એટલે પ્લસ 5 નો વર્ગ. આ PA બરાબર આ PB બરાબર. હવે સાદરૂપ આલે x નો વર્ગ -4x + 4 + 25. બરોબર. x નો વર્ગ -4x + 4 -+5 પ્લસ 5 નો વર્ગ થાય 25. આ જ રીતે આ બાજુ આ માઇનસ પ્લસ થાય એટલે x + 2 x² + 4x + 4 9 નો વર્ગ થાય 81. હવે જુઓ +x² બરાબર પ્લસ છે બરાબરની આ બાજુ જે સેમ હોય એ ઉડી જાય. આ બરાબર x² અને આની બરાબર x² સેમ, તો x² જતા રહ્યા +4 + 4 જતા રહ્યા. જો કોમન સેન્સ x² અને આ બાજુ x². તો આ બંને પ્લસ, આ બાજુ તો માઇનસ આવે, માઇનસ અને પ્લસ એટલે જતા રહ્યા +4 +4. આ બાજુ આવે તો -4 એટલે ઉડી ગઈ, એટલે સરખું ઉડાઈ દીધું. બરાબર. હવે વધ્યું શું -4x + 25 અને 4x + 81. તો -4x આ -4x બરાબર 81 - 25. 4 4 8 8x બરાબર 81 માંથી 25 જાય તો 56. x બરાબર -56 8 -8 ગુણાકારમાં, તો આ બાજુ ભાગાકારમાં આવે 8 × 56 x બરાબર -7. બરોબર. P of x0 તો એની જગ્યાએ -7 0 આવ્યું. તો આમ 2 - 5 અને -2 9 થી સમાન અંતરે આવે x અક્ષ પરનું માંગેલ બિંદુ -7 0 છે. પતી ગયો અહીંયા આપણો દાખલો.
8મો દાખલો ફાસ્ટ ટ્રેક રિવિઝન. પીના યામ આપેલા 2 - 3 ક્યુના 10 વાર, બંને વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાયની કિંમત શોધો. તો PQ બરાબર 10 થાય, બંને બાજુ વર્ગ કરો. PQ સ્ક્વેર 10 નો વર્ગ 100, x1 - x2 નો વર્ગ y1 - y2 નો બરાબર 100. આપણે x1 x2 y1 y2 લીધા બરાબર. આ x1 x2 કરો, y1 y2 કરો તો બી જવાબ સેમ આવે. આ x1 x2 y1 y2 કરો તો બી જવાબ સેમ આવે. x1 - x2 નો વર્ગ 10 - 2 નો વર્ગ y - 3 નો વર્ગ બરાબર 100. 10 × 2 8 નો વર્ગ y + 3 - +3 બરાબર 100. 8 નો વર્ગ થાય 64. આનું સાદુરૂપ આપીએ y² + x² + 9 બરાબર 100. 64 + 9 73 બરાબર 100. 73 - 100 આ બાજુ આવી જાય એટલે -100 -27 આવે તો 73 100 જાય. આ બધું એમનું એમ. હવે 27 સાદુરૂપ વાળો 9 × 27 તો y² + 9y - 3y -27 બરાબર 0 બરાબર. 9 માં 3 જાય તો 6 આવી ગયા એટલે બરાબર. હવે y કોમન નીકળશે તો y + 9 -3 કોમન નીકળશે તો y + 9 બરાબર 0. તો y - 3 અને y + 9 બરાબર 0 તો y બરાબર 3 અથવા y બરાબર -9. તો 9મો દાખલો. એમાં આપણને આપેલા ક્યુના યામ 0 1, p 5 - 3 અને r ના x છે બરાબર. તો આપણે આમાં હવે શોધવાની છે સૌથી પહેલાં x ની કિંમત બરાબર, પછી p અને r નું અંતર અને q અને r નું અંતર શોધવાનું બરાબર. તો સૌથી પહેલાં જુઓ PQ બરાબર RQ થશે. p ના યામ લખી દીધા, q ના યામ લખી દીધા, r ના યામ લખી દીધા. PQ² બરાબર RQ². સૂત્ર બરાબર. હવે PQ માટે આ x1 x2 y1 y2, RQ માટે x1 x2 y1 y2 બરાબર. PQ માટે x1 x2 y1 y2, RQ માટે x1 x2 y1 y2 બરાબર. તો એ મૂકી દઈશું. PQ માં સૌથી પહેલાં 5 - 0 - બરાબર, અને RQ માટે સાદુરૂપ આલશું 5 નો વર્ગ 25 -3 - 1 નો વર્ગ બરાબર x2 x નો વર્ગ x2 0 નું કશું ના થાય. 6 - 1 5 થાય નહીં. 6 - 1 નું 1 જ રાખ્યું. 25 + 3 નો 1 4 નો વર્ગ બરાબર x2. 6 માં 1 5 નો વર્ગ 25 4 નો વર્ગ થાય 16 x². 5 નો વર્ગ થાય 25 25 જતા રહે x² બરાબર 16 x બરાબર √16. x ની કિંમત +or -4 આવી. હવે QR શોધવાનું. Q ના યામ 0 અને 1, R ના યામ આપણી જોડે x અને 6, x ની કિંમત +or -4 મળી જાય. QR નું ફોર્મ્યુલા લખી દઈશું x1 બરાબર. હવે x1 0 હોય એટલે અહીંયા +or -4 લખી શકાય. 0 ના હોય તો પ્લસ લખવાનું અને માઇનસ નો લખવાનું. 0 એટલે +or -4 નો વર્ગ પ્લસ તો 16 + -5 નો વર્ગ બરાબર. હવે આગળ 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 16 + 25 = 41, QR બરાબર 41 આવ્યું બરાબર. હવે PR શોધવાનું. p ના યામ આવ્યા 5 અને -3, r ના યામ x, r બરાબર x બરાબર +or -4. PR નું સૂત્ર લખી દઈશું. તો સૌથી પહેલાં x બરાબર +4 લેતા તો 5 - 4 નો વર્ગ -3 - 6 નો વર્ગ આ રહ્યો. x1 x2 y1 y2 સૌથી પહેલાં +4 લઈએ. 5 - 4 બરાબર સાદુરૂપ આલે 5 માં 4 1 નો વર્ગ -9 1 + 81 82. તો x બરાબર +4 લઈએ તો PR ની કિંમત 82 આવી. એ જ રીતે x બરાબર -4 તો 5 - -4 બરાબર પ્લસ આનું અથવા 5 + 4 નો વર્ગ અને 9 5 + 4 9 9 નો વર્ગ 81 -9 નો વર્ગ 81 162 આવે. 81 × 2 કરીએ એટલે 162 81 90 90 81 એટલે 9 12 આવી જાય. PR ની કિંમત 9 √2. આમ x ની કિંમત આપણી જોડે આવી +or -4, QR ની કિંમત આવી 41, PR ની 82 અને 9 અને √2 બરાબર. તો દાખલો પતી ગયો. તો 10મો દાખલો ફટાફટ કરશું. લાસ્ટ દાખલો 7.1 નો. એમાં આપેલું હોય x y 3 છે અને -3 4. તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. તો સૌથી પહેલા p of x y એ 3 6 અને b -3 4 થી સમાન અંતરે છે બરાબર. તો pa બરાબર pb આવશે. pa નો વર્ગ બરાબર pb નો વર્ગ. સૌથી પહેલા યામ લખવાનું pa અને b ના યામ. હવે x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ. p of a નું જોવાનું. આ x1 આ x2 y1 y2 મૂકી દીધું. pv p અને v નું જોવાનું. x1 x2 y1 y2 બરાબર. x - 3 નો વર્ગનું સાદુરૂપ x² -6x + 9, y -6 ના વર્ગનું સાદુરૂપ y² -12y + 36. એ રીતે x - 3 એટલે +3 થાય x² + 6x + 9 બરાબર પ્લસ y -4 નો વર્ગ y² -8y + 16. હવે સરખું ઉડાઈ દેવાનું. x² કટ +9 કટ y² કટ જે બધું એ લખી દઈએ. -6x -12y + 36 બરાબરની બાજુ 6x 8y + 16 બરાબર. બધું આ બાજુ લાવી દઈએ. -6x અને આ +6x આ બાજુ આવે તો -x, -12y -8y આ બાજુ આવે તો +8y, 36 આ બાજુ આવે તો -16 બરાબર 0 બરાબર.
6 6 12x બરાબર 12 8 જાય તો 4 y નિશાની મોટાની 36 - 16 20 બરાબર 0 12x - 4 + 20 બરાબર 0 સમીકરણમાં 4 કોમન -4 વડે ભાગો તો જુઓ -4 વડે ભાગશો તો 4 તરી 12 એટલે 3x + y -5 બરાબર 0 આવશે આમ 3x + y - 5 બરાબર 0 એ x અને y વચ્ચેનો સંબંધ છે